તો નેક્સ્ટ નિત્યસમ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b અને a પ્લસ b. ઓકે, તો આના આધારે આપણે એક દાખલો જોઈએ. ચાલો, તો એક ક્વેશ્ચન છે 36x સ્ક્વેર માઇનસ 49 બરાબર. હવે સૌપ્રથમ આપણે આ ક્વેશ્ચનને છે આ ફોર્મેટમાં આપણે બેસાડવાનું છે. તો 36 છે એ કોનો વર્ગ છે? તો કે 6નો. x સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? તો કે xનો. એટલે કે આ છે એ કેનો છે વર્ગ? 6xનો વર્ગ છે બરાબર. પછી માઇનસના માઇનસ 49 છે એ કોનો વર્ગ છે? તો કે 7નો. એટલે અહીંયા આપણે કેટલા કરી નાખશું? 7નો વર્ગ. હવે આપણે આ ફોર્મેટ પ્રમાણે બેસાડી દીધું છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અહીંયા પણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયું. તો એનું સોલ્યુશન છે a માઇનસ b a પ્લસ b. તો આપણે બે કાઉન્સ કરવાના છે, એકમાં 2ની બાદબાકી અને એકમાં 2નો સરવાળો. તો એકમાં 2ની બાદબાકી એટલે કે 6x માઇનસ 7 અને બીજા કાઉન્સમાં આપણે મૂકશું 6x પ્લસ 7. ક્લિયર? તો આપણો આન્સર આવી ગયો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 144m સ્ક્વેર માઇનસ 169n સ્ક્વેર. આ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું ફોર્મેટ, જે આ સૂત્ર આધારિત દાખલો થવાનો છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે પહેલાં આ છે એને આપણે આ ફોર્મેટમાં લાવવાનું છે. તો 144 છે એ કોનો વર્ગ છે? તો કે 12નો વર્ગ છે. m સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? તો કે mનો વર્ગ છે. એટલે કે આ છે એ છે 12mનો સ્ક્વેર છે. 144m સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? 12mનો સ્ક્વેર છે. માઇનસના માઇનસ. હવે 169n સ્ક્વેર, 169n સ્ક્વેર. તો 169 એટલે કે આ 169 છે એ કોનો વર્ગ છે? તો કે 13નો વર્ગ છે. n સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? તો કે nનો વર્ગ છે. અને માથે શું આવશે? સ્ક્વેર આવશે. ક્લિયર? હવે આપણે આ ફોર્મેટ આવી ગયું છે. કયું ફોર્મેટ આવી ગયું છે? તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સોલ્યુશન શું છે? તો કે a માઇનસ b a પ્લસ b. તો સેમ વસ્તુ આપણે અહીંયા એ જ ફોલો કરવાની છે. આપણે એકવાર શું કરશું? તો બેનો સરવાળો એટલે કે 12m માઇનસ એકવાર બાદ બાકીને એકવાર સરવાળો. તો 12m માઇનસ 13n અને પછી આવશે 12m પ્લસ 13n. તો આ સોલ્યુશન આપણું આવી ગયું.